21/2/2026 ની અમલ જેના સ્થાપક હિન્દુવાણી મેવા રોહિત સમાજ 8 પરગણા 84 ગામ દિયોદર કોરણા લવાણા હુંસોલ બાબર જૂના બાબર નવા તેરવાડા અને બલોદા જે આપણે શ્રી રામદેવ મંદિર દિયોદર ખાતે જેની અમલવારી માટે મીટિંગ અને બંધારણના મુદ્દાઓ નક્કી થયા સંવત 2082 ના ફાગણ સુદ 14 ને શનિવાર તારીખ 21/2/2026 ના રોજ હિન્દુવાણી મેવા રોહિત સમાજ 8 પરગણા 84 ગામ મળી સર્વસંમતિથી સામાજિક બંધારણ ઘડવામાં આવે છે. શ્રી રામદેવ પીરની સાક્ષીએ સ્વતંત્ર વિધિથી તેનું પાલન કરવા બંધાયેલ છે. જે આપણે 21/2/2026 થી આ પત્રિકાનો અમલ કરેલ છે. તો હવે એના જે ઠરાવો છે એ વંચાવી લેવાના છે. હિન્દુવાણી મેવા રોહિત સમાજ 8 પરગણા 84 ગામ ભેગા મળી સર્વસંમતિથી સામાજિક બંધારણ કરેલ છે. જેના રીત રિવાજ નીતિ નિયમો નીચે મુજબ છે. ઠરાવ નંબર 1 સગાઈનો વ્યવહાર. સગાઈ અનુકૂળતા મુજબ જોઈને કરવી. સગાઈ ભાઈઓ અને પરિવાર તથા સગાવાળાની હાજરીમાં કરવી. સગાઈ પ્રસંગે 21 વ્યક્તિઓ સુધી જઈ શકાશે. સગાઈમાં મુરતિયા પક્ષ તરફથી કંકુનો ભળો, શ્રીફળ, 1 રૂપિયો, નાળાચડી, સાકર ભરેલી કુંડી અને સગાઈની સારી કંદડી લઈને જવું. સગાઈના ₹51 કન્યા પક્ષને આપવા. બંને પક્ષ તરફથી 50-50 રૂપિયા એમ કુલ ₹100 નો ગોળ લાવીને વેચવું. કન્યા પક્ષ તરફથી દરેકને વીટીના માનના 10-10 રૂપિયા આપવા. ગુલાલ પેટે ₹50 મુરતિયા પક્ષે કન્યા પક્ષને આપવા. મહારાજને 100 રૂપિયા આપવા તથા મંદિરમાં 100 રૂપિયા આપવા. મુરતિયા પક્ષ તરફથી ઓઢામણા લેવા નહીં. કટલરી બોક્સ પેટી, નકરા પેટી, દાગીના કે મોબાઈલ લઈ જવો નહીં. રાયડા પ્રથા સદંતર બંધ કરવામાં આવેલ છે. ઠરાવ નંબર 1 સગાઈનો જે વ્યવહાર છે એનું વાંચન થયું. હવે છે ઠરાવ નંબર 2 લગ્ન વધાવવાનો વ્યવહાર. દીકરીને વહેલી કોહલી ભરાવી લગ્ન લખવું. લગ્ન લઈને સવારે 10:15 કલાક સુધીમાં પહોંચી જવું. લગ્નમાં શ્રીફળ, 1 રૂપિયો, 1 સોપારી, કંકુનો પડો તથા લીલોતરું લઈને જવું. લગ્ન લઈને 11 વ્યક્તિએ જવું. કન્યા પક્ષ તરફથી ₹100 મહારાજને તથા ₹100 ઢોલીને આપવા. લગ્નમાં ભાઈઓનો વીટી વ્યવહાર લેવો નહીં. કન્યા પક્ષ તરફથી ગુલાલના ₹50 આપવા. લગ્નમાં મોબાઈલથી ફોટા પાડવા નહીં. ઘર ફોટો ફોટોગ્રાફી કે વિડિયો શૂટિંગ કરી શકાય. લગ્નિયાએ કોહલી ભરાવી નહીં. ઠરાવ નંબર 3 છે દિવાળી વિગત. જાન દિવસે સવારમાં લઈને જવું. મોડ બાંધીને પરણવા જવું. જાનૈયાની સંખ્યા 100 સુધી લઈને જવી. મુરતિયાના બાપે ચાંદીની જાજરી તોડ્યું 200 ગ્રામની, ચાંદીનું મંગળસૂત્ર 50 થી 100 ગ્રામ તથા સાદી બંગડી લઈને જવું. સોના કે ચાંદીની નહીં. ડીજે કે કોઈ પણ પ્રકારના વાજિંત્રો જાનમાં લઈને જવું નહીં તથા ફટાકડા ફોડવા નહીં. પોતાના ઘરે દેશી ઢોલ, શરણાઈ અને નાસી ઢોલ વગાડી શકાશે. ઓછા ઘોંઘાટ સાથે રાસ ગરબા રાખી શકાશે. ડીજે સદંતર બંધ કરેલ છે. મોબાઈલની ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી કરવાનું સદંતર બંધ કરવામાં આવેલ છે. ફોટોગ્રાફી કે વિડિયો શૂટિંગ જાનમાં સાથે લઈને જવું નહીં. કન્યા પક્ષવાળા ફોટોગ્રાફી કે વિડિયો શૂટિંગ કરી શકશે. વરરાજા સૂટ શેરવાની પહેરી શકશે. વરરાજા દાઢી રાખી પરણવા જવું નહીં. રંભો બંધ છે. આણું ઉતારે મૂકવું નહીં તથા અણવડા ઉતારવા નહીં. ચારણીઓ બંધ છે તથા સારા કટારી બંધ. વરને ગણેશે પગે લાગવા જવાનું બંધ. દૂધ સામૈયું બંધ તથા ગળું પાણી બંધ. વરને માયરામાં પોહલી ભરાવી નહીં. અણવર પ્રથા બંધ. ઠરાવ નંબર 4
ભાણું ભરતી વખતે મુરતિયા પક્ષ તરફથી દહેજના રૂપિયા 525 ભરવા. કન્યા પક્ષ તરફથી વળતરમાં બાજોટ, પિત્તળનું બેડું, વાટલું, કળશીઓ, દીવાધર તથા લેવાઈને પાઘડી અને રૂપિયા 10 વીંટીના આપવા. દીકરીને વળતરમાં સોનાની કાનની બુટ્ટી અને નાકની ચોક આપવી. રૂપિયા 10 અભે ઠાકરના આપવા. મહારાજને રૂપિયા 1100 તથા ઢોલીને 1100 મુરતિયા પક્ષ તરફથી આપવા. જાનમાં ફટાકડા ફોડવા કે મોબાઈલથી ફોટા કે વિડિયો ઉતારવો નહીં. બંને પક્ષો. માંડવો જોવા જવું નહીં. દીકરીને ભેટો આપવી નહીં. દીકરીના પિતા રસોડા સેટ આપી શકશે. મુરતિયા પક્ષ તરફથી મુખવાસ વેચવું. જાનને વાળી કે વરોટી કરાવી નહીં. ઠરાવ નંબર 5 ધર્મે લગ્ન કરવાનો વ્યવહાર. ધર્મે લગ્ન કરવાની છૂટ છે. કન્યા પક્ષ તરફથી ઘરના દાગીના આપવા. મુરતિયા પક્ષ તરફથી સાદી બંગડી લઈને જવું, સોના ચાંદીની નહીં. ઠરાવ નંબર 6 જીયારાનો વ્યવહાર. દીકરીને અગેણીએ લઈ જઈ શકાશે. અગેણીના આના વખતે પિતા તરફથી ભેટ આપી શકાશે તથા બીજા ભાઈઓ તથા સગા સંબંધીઓએ રોકડમાં વ્યવહાર કરવો. સાસરીય પક્ષ તરફથી હાથ ફેરવવા આવે ત્યારે કઈ કરિયાણું કે દાગીના સાથે લઈને જવું નહીં. હાથ ફેરવવા 5 વ્યક્તિએ જવું. બાળકને ઘરધણીએ કપડાં તથા રૂમાલ લઈ જવો. બીજાએ રોકડમાં વ્યવહાર કરવો. કોઈને ઓઢમણા લેવા નહીં. સાસુને રૂપિયા 100 તથા સાથે આવનારને 50 રૂપિયાનો વ્યવહાર કરવો. સાથે જનારને કપડાં લઈને જવા નહીં. રોકડમાં વ્યવહાર કરવો. ઢૂંઢ લઈને જઈ શકાશે. દાગીના લઈને જવા નહીં. ઢૂંઢમાં ઘરધણીએ બાળકને કપડાં તથા રૂમાલ લઈ જવા તથા પતાસા, ખજૂર, ધાણી લઈ જવી. જીયારાનું આણું તેડવા 5 વ્યક્તિએ જવું. આવનારને રોકડમાં વ્યવહાર કરવો. સસરાને રૂપિયા 100 તથા સાથે આવનારને 50 રૂપિયા આપવા. દીકરીને સુવાવડ લઈ જઈ શકાશે. 5 વ્યક્તિએ જવું. રોકડમાં વ્યવહાર કરવો. એના પછી ઠરાવ નંબર 7 મામેરાનો વ્યવહાર. મામેરામાં પોતાના બેન બનેવી ભાણેજડાને કપડાં લઈ જવા. બીજા કોઈને પણ ઓઢાણા લઈને જવા નહીં. મામેરું રૂપિયા 11,000 થી રૂપિયા 2,51,000 સુધી ભરી શકાશે. કોઈ પણ જાતના દાગીના લઈ જવા નહીં. મામેરામાં પિત્તળનો ગોળો, બુજારો તથા વેવાઈને પાઘડી લઈને જવી. સાસુ સસરાને 200 રૂપિયા તથા નજીકના ભાઈઓને